ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમે સ્તુતિ કરીએ છીએ આ નવા દિવસ માટે, નવા અઠવાડિયા માટે. તમે એટલા તો મહાન છો, એટલા તો પ્રેમાળ છો પ્રભુ, કે રોજનો દિવસ આપી તમે એમને ધન્ય કરો છો પ્રભુ. તમારા પ્રભુ ઈસુ, તમારા દીકરા, વાલા દીકરાની ભેટથી પ્રભુજી તમે અમને નવું જીવન આપ્યું છે, સ્વર્ગીય જીવન આપ્યું છે. એ બદલ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી. આ સમયને તમે પાવન કરો પ્રભુજી. અમારા શરીર, મન અને આત્માને તમે તૈયાર કરો, જેથી તમારા વચનો સાંભળી એને અમારા જીવનમાં ઉતારીએ અને તમારી વધુ નજીક આવી શકીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. બોલો, આજનું વચન લઈએ. આજનું વચન છે યોહાનનો 14મો અધ્યાય એની 27મી કડી. યોહાન 14:27. હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પર હારશો નહીં. બોલાવો, આ પ્રભુ ઈસુએ એમના પિતાની પાસે જતા પહેલા આપણને આ સુંદર એક વરદાન, એક વચન આપ્યું છે. શું છે એ? છે શાંતિનું વરદાન. શાંતિનું વરદાન. પ્રભુને ખબર છે કે આ દુનિયામાં રહીને આપણે કેવી અશાંતિમાં જીવીએ છીએ, કેવા પ્રકારના જીવનમાં આપણે જીવીએ છીએ. અને એટલા જ માટે આપણે જે જરૂર છે એ છે પરમેશ્વરમાં આરામ, પરમેશ્વરમાં વિશ્રામ. અને વિશ્રામ ક્યારે આવે? જ્યારે હૃદયમાં શાંતિ હોય. મનમાં કદાચ ઘણી બધી ગળમથલો ચાલતી હશે, પણ જ્યારે આત્માથી શાંતિ જો આપણે અનુભવીએ તો ગમે તેવું તોફાન ચાલતું હોય છતાં પણ આપણે શાંત રહી શકીએ. આજે પ્રભુએ આપણને આ સુંદર વચન આપી આપણને ફરીથી યાદ દેવડાવ્યું છે કે હું તમને શાંતિ આપું છું. અને આ શાંતિ કેવી છે? દુનિયાની જે શાંતિ છે એવી શાંતિ નહીં, જ્યાં ઘોંઘાટ એકદમ બંધ હોય, જ્યાં કોઈ આજુબાજુ ના હોય, કોઈ અવાજ થતો ના હોય. આ દુનિયાની શાંતિ કહેવાય. પ્રભુ એવી શાંતિની વાત નથી કરતા, કારણ કે પ્રભુને ખબર છે કે બહાર બધું કદાચ શાંત હશે, રાત્રે ખાસ કરીને આપણે જોઈએ તો બધું શાંત હોય છે, પણ આપણા મનમાં તો ઘણી બધી ગળમથલો ચાલતી હોય, અશાંત હોય મન. અને પ્રભુ કહે છે કે દુનિયા જે આપે છે એ શાંતિ નહીં. આપણે ઘણીવાર શાંતિથી આંખો બંધ કરીને બેસીએ છીએ, જ્યાં ઘણીવાર શરીર તો શાંત હોય છે પણ મન ક્યાં ક્યાં ભટકે છે. અને પ્રભુ આપણને મનને શાંત કરવાની શાંતિ વાત કરે છે. અને એ ક્યાંથી આવે? એ આત્માની શાંતિથી આવે. મેં ઘણા વખત પહેલા તમને વાત કરી હતી, આપણે કેટલા તત્વથી બનેલા છે. અને એ છે, આપણે 3 તત્વોથી બનેલા છે. એક છે આત્મા, બીજું છે મન, અને ત્રીજું છે શરીર. શરીરમાં જે કહેવાય ને કે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો છે. એ છે સાંભળવું, આંખોથી જોવું, નાકથી સૂંઘવું
જીભથી ટેસ્ટ કરવો, સ્વાદ ચાખવો અને ચામડીથી સ્પર્શ કરવો. આ બધી 5 ઇન્દ્રિયો કહેવાય. અને મનમાં શું છે? મનમાં વિચારો છે, લાગણીઓ છે, યોજનાઓ છે, ઈચ્છાઓ છે. અને આત્મા ફક્ત ઈશ્વરનું વચન જ ઓળખી શકે. આત્માને દુનિયામાં શું ચાલે છે એની ખબર ના પડે. એટલે આપણે 3 તત્વોથી બનેલા છીએ અને મોટા ભાગનું આપણું જીવન મન અને શરીરથી ચાલે છે. મન અને શરીર. દુનિયામાં આપણે જે પણ કરીએ છીએ, જે પણ અનુભવીએ છીએ એ શરીર અને મનથી અનુભવીએ છીએ વલાઓ. અને આપણે જો સભાન થઈએ તો આપણને ખબર પડશે કે મન અને શરીરથી જ આપણો વ્યવહાર ચલાવીએ છીએ. આપણે ઇવન પ્રભુ પાસે પણ જઈએ છીએ ત્યારે મન અને શરીરથી જઈએ છીએ. પ્રભુને આપણે સમજવા માટે પણ પ્રયત્ન કરીએ છીએ, એ પણ મનને શરીરથી સમજવા પ્રયત્ન કરીએ છીએ. અને એટલા જ માટે ઘણીવાર આપણે જે ઈચ્છીએ છીએ એ નથી થતું અથવા પ્રભુ નથી આપી શકતા. એવું નથી કે પ્રભુની ઈચ્છા નથી આપવાની, ના, ચોક્કસ પ્રભુ તો કહે છે કે તને કંઈ પણ દુઃખ ના પડે, હંમેશા તું સુખી જ રહે. પણ આપણી જે વૃત્તિ છે, જે 3 તત્વોથી આપણે બનેલા છે, એમાં મોટા ભાગે આપણે મન અને શરીરથી જ આપણા વ્યવહારો ચલાવીએ છીએ. ઇવન પ્રાર્થના પણ આપણી જો થાય છે, આપણા જે પૂજાઓ થાય છે, જે પણ થાય છે, સર્વ કંઈ મોટે ભાગે મન અને શરીરથી થાય છે, જ્યાં આત્મા બહુ કામ નથી કરતો. અને ત્યારે ઘણીવાર એટલી બધી પ્રાર્થના કરવા હોવા છતાં, ઘણીવાર આપણે પ્રભુની આગળ આજીજીઓ કરવા છતાં પણ ઘણીવાર આપણને જે જોઈએ છે એ નથી મળતું. કેમ? કારણ કે જે સાચું છે, જે સત્ય છે, જે દ્રશ્ય નથી, જે અદ્રશ્ય છે, એ છે આત્મા. આપણને ખબર છે કે એક સમય આવશે ત્યારે શરીર ખતમ થઈ જાય. જેવી રીતે શરીર પતી ગયું એ સમયે મન પણ ખતમ થઈ જાય. કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી મન છે. અને આ જ્યારે માટીમાં જાય તો એ બંને જ્યાં ખતમ થઈ જાય તો રહ્યું શું? એ ફક્ત છે આત્મા, જે આપણે જોઈ નથી શકતા. પણ એક સાચા અર્થમાં જો તમે સમજવા પ્રયત્ન કરો તો આપણે મન પણ નથી અને આપણે શરીર પણ નથી. જે માટીમાં ગયું એ તો એક કહેવાય ને ખોરિયું છે, જેમાં આત્મા હતો. આ બાબત ખરેખર બહુ સમજવાની જરૂર છે વલાઓ. આ મૂળ બાબત છે. જ્યાં સુધી આપણે આત્મા, મન અને શરીરને નહીં સમજી શકીએ સાચા અર્થમાં, ત્યાં સુધી આપણે આ દુનિયામાં ગોથા ખાયા કરીશું. ઘણીવાર આ જે મૂળ બાબત લોકો સમજાવતા નથી, અથવા લોકોને જે સમજાવનાર હોવા જોઈએ એ લોકોને જો ખબર જ ના પડે તો પછી આપણને મન અને શરીરની જ મોટે ભાગે વાતો કરશે, રૂઢિઓની વાતો કરશે, જાત જાતની રીતિઓની વાતો કરશે. પણ સાચું શું છે? સાચું છે આત્મા. આત્માને ઉજાગર કરવાની વાત કરું છું. ઘણી સમયે તમને યાદ કહું છું. અને આ આત્મા કોણ છે? આ શું છે આત્મા? એને જો સીધું સમજવા માટે જો તમે પ્રયત્ન કરો, એને એક અંશમાં પણ કહી શકો કે એક છે શ્વાસ. સીધું સમજવા માટે. અને આ શ્વાસ ક્યાંથી આવ્યો છે? એ ઉત્પત્તિના ગ્રંથમાં તમે જોશો કે જ્યારે ઈશ્વરે એક માટીનું પૂતળું બનાવ્યું અને એની અંદર એના નસકોરામાં ઈશ્વરે ફૂંક મારી અને એમાં એક જીવ આવ્યો અને એ પૂતળું શ્વાસ લેતા શરૂ થયું અને એ એક માનવ બન્યો.
આદમ, જે માટીમાંથી બનેલો વ્યક્તિ આદમ, અને એનો શ્વાસ એના બાળકોમાં અને એના બાળકોમાં, અને પછી તમે જુઓ કે એ શરૂઆતથી અત્યાર સુધી તમે જો થોડા પાછળ જાઓ તો તમને ખબર પડશે કે તમને આ જે શ્વાસ મળ્યો છે તમારા મા બાપ તરફથી, અને મા બાપને શ્વાસ મળ્યો એમના મા બાપ તરફથી. એટલે આપણે દાદા દાદી પરદાદા અને એ લોકો પર જઈએ એટલે ક્યાંક ને ક્યાંક જે સીધું જે કનેક્શન છે એ એની કડી જે જોડાય છે એ ક્યાં જોડાય છે? એ પહેલા આદમમાં આપણી કડી જોડાય છે. એ પરમેશ્વરે એના નસકોરામાં જે શ્વાસ પૂર્યો એ જ શ્વાસ આજે પણ આપણે લઈએ છીએ. વલાઓ, પ્રેઝ ધ લોર્ડ. આ શ્વાસ આપણો નથી, એ પરમેશ્વરનો શ્વાસ છે. એને જો કહેવાય ને કે બહુ સાદી સીધી રીતે જો સમજવા પ્રયત્ન કરો છે તો એને આપણે કહીએ આત્મા. બહુ સાદી સરળ ભાષામાં હું તમને સમજાવું છું. આનો તો બહુ ઊંડો અર્થ હોઈ શકે, ઓકે, પણ કદાચ ઊંડો અર્થ ભલે નહીં સમજાય, પણ હું આટલું સીધી સરળ ભાષામાં સમજાવવા માટે પ્રયત્ન કરું છું. આ શ્વાસને તમે લો, જેવી રીતે આ ખોરિયામાંથી શ્વાસ જાય, જે શ્વાસ તમે આપણે જોઈ નથી શકતા અને સ્પર્શી નથી શકતા, એ છે આત્મા, પરમેશ્વરનો આત્મા. આપણામાં પરમેશ્વરનો જે અંશ છે, આપણે જે પોતે છીએ, આપણે આત્મા છીએ વાલાઓ. આપણે શરીર પણ નથી, આપણે મન પણ નથી. આ દુનિયામાં રહીને આપણે મળેલું છે. એટલે એક નાનું બાળક જ્યારે બોલે છે ને, ત્યારે એ જે કલી ભાષામાં બોલે છે એ આપણે સમજી શકતા નથી. લાલા બાબા તા તા તા, ઓકે, એ જે શબ્દ પણ બોલે છે ને એ ખરેખર તમે જો સમજો તો એ અન્ય ભાષામાં બોલે છે જે આપણે નથી સમજી શકતા. ઘણા લોકોને આ અન્ય ભાષામાં કદાચ એ લોકોને અજુગતું લાગતું હોય, ઘણા લોકોને હજુ પણ એ અન્ય ભાષા નથી જ એમની પાસે, અને ઘણા લોકો એને ગૌણ સમજે છે, એને તુચ્છ સમજે છે. વાલાઓ, સમજો, આ અન્ય ભાષા એ ઈશ્વરીય દાન છે. જો તમારી પાસે અન્ય ભાષા હોય તો તમે પરમેશ્વરના નામે ગર્વ કરજો, કારણ કે આ અન્ય ભાષા એ આત્મિક ભાષા છે. આ દુનિયાવી ભાષા નથી. આપણે અત્યારે હું જે બોલું છું એ ગુજરાતી ભાષામાં, અંગ્રેજી ભાષામાં, હિન્દી ભાષામાં કે દુનિયાની ઘણી બધી ભાષાઓ છે, એમાં આપણે જે બોલીએ છીએ એ દુનિયાવી ભાષા છે. એમાં વ્યક્તિ સમજી શકે, એ ભાષાના જાણકાર હોય તો ચોક્કસ સમજી જાય. પણ બીજી એક ભાષા છે, એ અન્ય ભાષા, એ સ્વર્ગીય ભાષા. એક નાનું બાળક એ અન્ય ભાષાથી બોલે છે. જેમ જેમ એ મોટું થાય છે, જેમ જેમ એને દુનિયાવી સમજણ મળે છે, ત્યારે એ એની દુનિયા ધીરે ધીરે એ અન્ય ભાષા, એ આત્મિક ભાષા એ ભૂલી જાય છે. જ્યારે કોઈક પ્રવચન આપનાર આવે અને કોઈ સભાઓમાં તમે જાઓ, ત્યારે તમને કહેવામાં આવે, તમને સમજાવવામાં આવે, ત્યારે તમને એ ભાષા ફરીથી સમજણ પડે અને પછી તમે એ અન્ય ભાષામાં બોલો છો. ત્યારે તમે કોણ બોલો છો? તમે આત્મા, તમારો આત્મા, તમે જે પોતે છો એ ઈશ્વર સાથે વાત કરે છે, જે કદાચ આપણે દુનિયાવી જે મન છે એ સમજી નહીં શકે, લોકો સમજી નહીં શકે, પણ આત્મા પરમાત્મા સાથે વાત કરે છે. એ છે અન્ય ભાષા. આપણે અંગ્રેજીમાં કહેવાય ને સ્પીકિંગ ઇન ટંગ્સ, સ્પીકિંગ ઇન ટંગ્સ, અન્ય ભાષામાં વાત કરવી. અને ક્યારે બોલી શકાય? જ્યારે આપણે આપણા મનને બંધ કરીએ, આપણા મનના વિચારોને ઠપ કરી દઈએ અને આપણે બસ જીભ ખુલ્લી કાઢીએ, મોઢું ખુલ્લી અને જીભ છૂટી કરી દઈએ, અને ત્યારે પછી તમે જોશો કે અન્ય ભાષામાં તમે બોલશો, જે આપણે સમજી નથી શકતા. ફક્ત આત્મા સમજે છે અને પરમાત્મા સમજે છે. એ સીધી વાત થાય છે. એને બીજી ભાષામાં તો કે હોટલાઇન કહેવાય, હોટલાઇન.
સીધી સીધી વાત થાય છે, વચ્ચે કોઈ પણ અડચણ ના હોય, સીધી સીધી વાત થાય. આ ભાષા બહુ જ ઉત્તમ છે વાલાઓ, બહુ જ ઉત્તમ છે. લોકો સમજી નહીં શકે, આપણે લોકોને સમજાવવું પણ નથી. આપણે નહીં સમજી શકીએ ચોક્કસ, કે આપણે મનથી ચાલીએ છીએ. મેં કહ્યું એ પ્રમાણે અત્યારે મારે જે કહેવાનું હતું પણ કદાચ અત્યારે પવિત્ર આત્મા કંઈક મુझे અલગ વાત કરાવે છે. કશો વાંધો નહીં, આપણે એમ જ આગળ વધીએ. ભલાઓ, પ્રભુ ઈસુ સ્વર્ગમાં જતા પહેલા, પોતાના પિતા પાસે જતા પહેલા આપણને આ એક વરદાન આપીને ગયા છે, શાંતિનું વરદાન. અને આ શાંતિનું વરદાન એ ઉત્તમ વરદાન છે વાલો, યાદ રાખજો, ઉત્તમ વરદાન. દુનિયાની કોઈ પણ ચીજ, કોઈ પણ વ્યક્તિ તમને આ શાંતિ ના આપી શકે, જે પરમેશ્વરની શાંતિ છે. અને અહીંયા ઈસુ આપણને બહુ સુંદર રીતે વાત કરે છે. માથીનો 14મો અધ્યાય એની 27મી કડી. યાદ રાખજો, યાદ રાખજો. હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં. હિંમત પણ હારશો નહીં વાલાઓ. અત્યાર સુધીમાં આપણે ઘણી રીતે હિંમત હારી ગયા, હતાશ થઈ ગયા, કે આપણે મન અને શરીરથી આપણે વસ્તુઓ અને બાબતોને જોવા માટે પ્રયત્ન કરીએ છીએ. મને આ મળી જાય તો પછી શાંતિ, આવું થઈ જાય તો પછી શાંતિ, આ સાજા થઈ જાય તો શાંતિ, મને આ ઘરમાં આવું મળી જાય, મને તેવું મળી જાય, મારા જીવનમાં આવું થઈ જાય, તેવું થઈ જાય. ઘણી બધી રીતે આપણે વિચારીએ છીએ અથવા આપણે આશા રાખીએ છીએ. આ છે દુન્યવી આશા, જે આપણે શરીરથી અને મનથી જોવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ અહીંયા પ્રભુ આપણને અલગ રીતે કહે છે. ભલો, આજે આ બાબત બહુ સમજવાની જરૂર છે, બહુ સમજવાની જરૂર છે. કારણ કે પ્રભુ હંમેશા આપણે જે તૈયાર કરે છે એ આત્મિક રીતે તૈયાર કરવા પ્રયત્ન કરે છે વાલાઓ, આત્મિક રીતે. જો આપણે આત્માથી મજબૂત હોઈશું ને તો ઓટોમેટિકલી મન અને શરીર પણ કાબૂમાં આવી જશે. આત્માથી આપણે સક્ષમ થવાનું છે, આત્માથી આપણે બળવાન થવાનું છે, શરીરથી નહીં. શરીરથી ઠીક છે, મનથી પણ ઠીક છે, એ અમુક અંશે કામ લાગે, એ પણ બાઇબલમાં લખેલું છે. ઘણા લોકો શરીરથી અને મનથી ને બહુ જ બુદ્ધિમાન થવા માટે પ્રયત્ન કરતા હોય, શરીરથી પણ કહીને બહુ જ કસરત કરતા હોય ને, એ ઠીક છે, અમુક અંશે એ કામ લાગે ચોક્કસ. પણ અહીંયા પ્રભુ જે આપણને બહાર દઈને કહે છે એ છે આત્માથી બળવાન થવાનું વાલાઓ, આત્માથી બળવાન. અને ક્યારે આપણે થઈ શકીએ? જ્યારે આપણે આ વચનો વાંચીએ, એને સમજીએ, એની પર મનન ચિંતન કરીએ, અને પછી પ્રભુ આપણી સાથે વાત કરે, આપણને પ્રભુ શાણપણ આપે, પ્રભુ આપણને સમજાવે એ વચન, એના ગુઢાર્થ સમજાવે, અને પછી આપણે એ આપણા જીવનમાં ઉતારીએ. જ્યારે આત્મા સમજે અને એ આત્મા પછી મનને નિર્દેશિત કરે, મનને દોરે, અને પછી મન એ શરીરને દોરે. એટલે આત્મા શું કરે? અંદરથી મન અને શરીરને તૈયાર કરે. જે બહારથી મળે છે એ અમુક અંશે દુનિયામાં કામ લાગે, પણ અંદરથી જે મળે છે, અંદરની જે તાકાત છે એ ઉત્તમ તાકાત છે વાલો, ઉત્તમ તાકાત છે. મને આ સમયે અમુક લોકો યાદ આવે જે લોકોએ દુનિયામાં ઘણા મોટા મોટા કાર્યો કર્યા છે,
સૌથી મોટું આપણે જે ઉદાહરણ છે ઈસુનું ઉદાહરણ છે. એ ફક્ત આધ્યાત્મિક રીતે જ કામ કરતા હતા. એટલા જ માટે એ હંમેશા જ્યારે પણ એમને સમય મળે જાહેર જીવન પછી એ ઈશ્વર સાથે હંમેશા એકમય રહેતા હતા. વહેલી સવારે હોય કે પછી સાંજે પ્રવચન પતી ગયું, લોકોની મુલાકાતો પતી ગઈ પછી સીધા એ લોકો ક્યાં જતા? પહાડોમાં જતા રહેતા હતા, એકલા જતા રહેતા હતા. શિષ્યોને પણ છોડીને કે તમે, એમને ઘણા પ્રસંગો એવા છે, શિષ્યોને કે તમે જાઓ, તમે આગળ જાઓ, પછી હું આવું છું. એકલા જતા રહેતા હતા. શું કરવા માટે? આત્માથી બળવાન થવા માટે. હિબ્રુનો એક અધ્યાય છે, બહુ સુંદર અધ્યાય છે. ત્યાં ઈસુ પોતે રડી રડીને, પોકાર કરી કરીને પ્રભુની આગળ આજીજી કરે છે, જેથી એ આત્માથી બળવાન બને. હિબ્રુનો એક અધ્યાય છે, અત્યારે મારી પાસે નથી, પણ ચોક્કસ હું સમય આવશે હું તમને એ પણ બતાવીશ. જો અત્યારે મને ખબર હોય તો આપું તમને. નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં, હું તમને ચોક્કસ એ વચન આપીશ તમને, બાકી બહુ જ વહેલી તકે. પણ મને ખબર છે એક હિબ્રુના ગ્રંથમાં છે, જ્યાં ઈસુ પોતે રડી રડીને અને પરમેશ્વરી આગે મોટા મોટા અવાજે પ્રાર્થના કરે છે, જેથી એ ક્યારેય પરમેશ્વરથી અલગ ના થાય. કારણ કે એમને એમને મિશન આપેલું, એમને જે હાકલ હતી, એ એમને પોતે નિષ્પાપ રહીને ક્રુસ પર માનવજાત માટે મરીને પ્રભુની આજ્ઞા પૂરી કરવાની હતી. અને એ કરવા માટે એમણે ક્ષણે ક્ષણે પરમેશ્વરના સાનિધ્યમાં રહેવું પડતું હતું. કારણ કે પોતે માનવ હોવાથી એમને પણ ઘણા બધા પ્રલોભનો આવતા હતા. એવું નહીં વિચારતા કે ઈસુ જ્યારે એ જાહેર જીવન હતા, જ્યારે પૃથ્વી પર હતા, ત્યારે એમને કોઈ પ્રલોભન નહોતું. ના, યાદ રાખજો, એમને પણ જેવી રીતે એક માણસ, એક પુરુષ જે પ્રલોભનો વેઠે એવા પ્રલોભનો પણ એમને હતા. ઘણા બધા કહેવાય ને કે વિરોધ એમને ઉપર થતા હતા. લોકો એમને પાડવા માટે પ્રયત્ન કરતા હતા, અને શૈતાન તો એમની પાછળ જ પડ્યો હતો. અને એટલા જ માટે એ પરમેશ્વર સાથે એકરૂપ રહે છે, એકરૂપ. અને પરમેશ્વરની સલાહ માંગે છે સમયે સમયે. ભલા જો એક ઈસુ પોતે પરમેશ્વરના દીકરા હોવા છતાં પણ એમને આટલું બધું કે પરમેશ્વર રહેવાની જરૂર પડતી હતી, તો પછી આપણે તો કહેવાય ને કે ઘણીવાર આપણે કહીએ છીએ હું તો સામાન્ય માણસ છું, મારામાં શું હોય? ચોક્કસ એક રીતે જોવા જઈએ તો મારામાં શું છે? કશું જ નહીં. હું સામાન્ય માણસ છું. આપણે કહીએ છીએ માટીનો માનવ છે અમુક અંશે, ચોક્કસ. પણ આજે મેં તમને કહ્યું એ પ્રમાણે યાદ રાખજો, લોકો ભલે જે કે આપણે સામાન્ય નથી, આપણે માટીના માનવ નથી, આપણે એક આત્મા છીએ વાલાઓ, એ સમજવા પ્રયત્ન કરીએ. આ શરીર આજે છે, કાલે નથી. અને જ્યારે શરીર જાય છે, મન પણ જાય છે. પણ આપણે જે છીએ સાચા અર્થમાં એ આત્મા છીએ વાલાઓ. અને એટલા જ માટે આપણે આત્માના દોરાવાનું, જેથી આત્મા એ મનને પણ કાબૂમાં લે અને શરીર મને પણ કાબૂમાં લે. આ દુનિયામાં જે થાય છે વાલાઓ, અત્યાર સુધીનું જીવન આપણે જો જીવ્યા, તમે તો થોડું પાછળ વળીને જોશો ને તમને ખબર પડશે કે આપણે કેવું જીવન જીવ્યા. આપણે મોટા ભાગે
શરીર અને મનથી જ. જો આટલી બધી ઉથલપાથલો આપણા જીવનમાં થઈ હોય, આપણા જીવનમાં ચિંતાઓ અને કહેવાય ને કે ઈર્ષા અને ગુસ્સો અને અશાંતિ અને દુઃખ ને જે પણ આપણે અનુભવ્યું ને, સીધી વાત, જો તમે થોડો સમય શાંતિથી તમે વિચાર કરશો, આ જે પ્રવચન હું આપું છું એની પર તમે વિચાર કરશો, ફરીથી જો ઈચ્છા હોય તમે સાંભળજો. ઓકે. અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે યોહાનનો 14મો અધ્યાય અને 27મી કડી તમે ફરી સાંભળશો તો તમને ખબર પડશે કે આપણે તો આત્મા છીએ અને ઈસુની સાથે પણ આવું જ હતું. એ પોતે શરીરથી હતા, એમને મનમાં પણ ઘણી બાબતોમાં દુઃખ પણ થતું હતું, જે પ્રમાણે લોકોને જોતા હતા. એક પ્રસંગ એવો પણ છે જ્યારે એક જગ્યાએ આવ્યા અને ત્યાં એમણે આખો કહે ને ઇઝરાયલ દેશ એમને દેખાતો હતો અને ત્યાં એ રડ્યા, નિસાસો મૂક્યો એમણે કે આ મારી પ્રજા એ ઈશ્વરથી દૂર થઈ ગઈ છે અને એમના માટે મારે જીવ આપવાનો છે. બોલો, આજે પ્રભુ આપણને કંઈક કહેવા માંગે છે આ દ્વારા. કહેવા એ માંગે છે કે દુનિયામાં ભલે તમે રહ્યા પણ દુનિયાના થશો નહીં. ભલે દુનિયાના હોય, દુનિયામાં તમે હો પણ દુનિયાના આપણે નથી થવાનું. આપણે પરમેશ્વરના રહીને આપણે આ દુનિયામાં જીવવાનું છે. કારણ કે સાચા અર્થમાં વલાઓ યાદ રાખજો, એ કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, જે પણ વ્યક્તિ આજે સાંભળતી હશે, હું તમને કહું છું, સાચા અર્થમાં આપણે આવ્યા છીએ પરમેશ્વર પાસેથી અને આપણે જવાનું છે પરમેશ્વર પાસે. પ્રેઝ ધ લોર્ડ. આ દુનિયામાં આપણે કહેવાય ને કે પ્રવાસી તરીકે આવ્યા છીએ થોડા સમય માટે, અને આ સમયને આપણે પાવન કરવાનો છે પરમેશ્વરના સામર્થ્યથી. અને એટલા જ માટે આપણે પરમેશ્વર પાસે રોજ ને રોજ આવીએ છીએ, સવારે, બપોરે, સાંજે, જ્યારે પણ સમય હોય ત્યારે પરમેશ્વરના વિશે વિચાર કરીએ છીએ, આ બાઇબલના વચનો વિશે વિચાર કરીએ છીએ. બોલો, જો આજે તમે ઘણા લોકો, હજુ પણ મેં ઘણા આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો છે, એમના ઘરમાં બાઇબલ તો છે પણ બાઇબલ ખોલ્યું નથી. કારણ કે ઘણી વાર અમને ફોન આવે ત્યારે અમે કહીએ કે બાઇબલ ખોલો. નહીં, એ તો ત્યાં ઉપર મૂક્યું છે કપડામાં વીંટાળીને. ઓ વાલો, પ્લીઝ મહેરબાની કરીને તમારું બાઇબલ તમારા રૂમમાં ખુલ્લું હોવું જોઈએ. જ્યારે પણ તમે આવતા જતા હોય તમારે વાંચવું જોઈએ રોજ ને રોજ. આ એક નિયમ હોવો જોઈએ. વાલો, યાદ રાખજો, આ એક નિયમ હોવો જોઈએ આપણી પાસે. જો તમને વાંચતા આવડતું હોય તો મહેરબાની કરીને તમે વાંચજો, અને ના આવડતું હોય તો તમારા ઘરની કોઈ વ્યક્તિને તમે કહેજો, જેથી તમને વાંચીને સંભળાવે. અને પછી આપણે બીજું શું કરવાનું છે, એના પછી મનન ચિંતન કરવાનું છે. આજે પણ તમે જે સાંભળ્યું છે, રોજને રોજ તમે સાંભળો છો, એની ઉપર જો તમે ઈચ્છા હોય તો તમે નોટ પેન લઈને પણ બેસી શકો. અમુક મુખ્ય મુદ્દાઓ તમે લખી દો, અથવા આ પ્રવચનને ફરીથી તમે સાંભળો અને પછી એની ઉપર તમે મનન ચિંતન કરો. વાલો, અને મનન ચિંતન એટલા માટે કરવાનું કે ત્યાં પ્રભુ તમારી સાથે સીધી વાત કરશે. પ્રભુ સીધી વાત કરે. ત્યાં પછી કોઈ મનુષ્ય નહીં, ત્યાં તમે પણ વાત નહીં કરો, તમે પણ બોલશો નહીં. કહે હવે તમે બોલવાની વાત એવી છે કે ઘણીવાર મન એટલી બધી બાબતોનો વિચાર કરાવે છે, એટલી બધી બાબતોની ગળમથલ કરાવે છે, જ્યાં પરમેશ્વરનો અવાજ આપણે નથી સાંભળી શકતા. મનના વિચારો એટલા બધા હોય છે. એટલા માટે હું કહું છું કે જ્યાં એકલા હોઈએ, જ્યારે આપણે શાંતિથી બેઠા હોઈએ, ત્યારે પ્રભુને આપણી સાથે વાત કરવા દઈએ. અને પ્રભુ છે ને બહુ શાંતિથી ને હળવાશથી ને આપણને ઘણા બધા કહેવાય ને કે ખુલાસાઓ આપે છે, જીવનના ખુલાસાઓ. તમે જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, તમારે જે પણ કદાચ એક બે પ્રશ્નો હોય, એ પ્રભુની આગળ તમે રજૂ કરો, ત્યારે પ્રભુ તમને એના ઉત્તર આપશે. પ્રભુ એના રસ્તાઓ તમને બતાવશે. અને આજે આ વચન દ્વારા
પ્રભુ આપણને એક જ બાબત કહે છે, શાંત રહો, શાંત રહો. દુનિયાવી શાંતિ નહીં, પણ પ્રભુ જે શાંતિ આપે છે એ શાંતિ, આત્માની શાંતિ. આ પ્રસંગ આજનો દિવસ તો મેં કંઈ તૈયાર કર્યું હતું અલગ, પણ પ્રભુ પવિત્ર આત્મા મને અલગ પ્રેરણા આપી છે આજે. બહુ સરસ, બહુ સરસ. પવિત્ર આત્માનો આભાર માનું છું, પરમેશ્વરનો આભાર માનું છું, પ્રભુ ઈસુનો આભાર માનું છું કે આપણને આજે કંઈક નવું શીખ્યું છે, થોડું ઊંડાણથી શીખ્યું છે, કે સાચા અર્થમાં આજે બતાવ્યું છે કે આપણે છીએ કોણ. આપણે મન પણ નથી, શરીર પણ નથી, આપણે આત્મા છીએ. અને એટલા જ માટે પ્રભુ આપણને આધ્યાત્મિક બનાવવા પ્રેરે છે. પ્રેઝ ધ લોર્ડ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 24મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે હું મારી જાત, મારા પરિવાર અને મારા ભવિષ્ય પર વિશ્વાસ અને વિજયના માત્ર હકારાત્મક શબ્દો બોલું છું. હું મારી પરિસ્થિતિનું વર્ણન કરવા માટે મારા શબ્દોનો ઉપયોગ કરતો નથી. તેના બદલે હું મારી પરિસ્થિતિ બદલવા માટે મારા શબ્દનો ઉપયોગ કરું છું. હું સારો આરામ, સાજાપણું અને પુનઃસ્થાપનની તરફેણમાં બોલું છું. હું પર્વત કેટલો મોટો છે તેની પ્રભુ સાથે વાત નથી કરતો, તેના બદલે હું પર્વત સાથે વાત કરું છું કે મારો પ્રભુ કેટલો મોટો છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું પ્રભુના વિશ્રામમાં પ્રવેશી ગયો છું અને દરેક સંઘર્ષ બંધ થઈ ગયો છે, કારણ કે ઈસુએ મારા માટે પ્રતિકૂળ અને દરેક વિપરીત પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. દરરોજ હું પ્રભુના જીવંત શબ્દ દ્વારા મજબૂત થાઉં છું અને હું કોઈ પણ લાલચ, માંદગી, રોગ કે કોઈ પણ પ્રકારના અંધકારનો ઇનકાર કરું છું. આમેન. હું જે પણ ઈસુના શબ્દ પર યા એમના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિત્તાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં
તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમીન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, la khara masha khara khara shada da raba shabara bari bishi biri bishi biri bishi biri biri kiri la hara basha bara bashi biri 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 kiri 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 bishi kiri la bara bara basha bara bari bishi biri biri shi biri bishi biri bishi biri biri barashi hallelujah la bakhara masha kiri 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 shiri biri shi biri basha bara basha bari bishi biri kiri la hara bara bashi biri bishi biri basha bara bara basha bara barashi kiri li hara basha bara bari kiri 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 bishi kiri ramana shabarate le rabasha ba khala ma kere kere shara bar shiri basha bara khara khara basha gala kara tarashide de la rabasha bale kere be shiri dari rabasha ra de kere shiri da hara ba bare shiri le kara basha bara basha de kere shiri bashe bare kere ke la ra ri da rabasha bara bashi bere be shi bere bere be shi bara ba khara 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 bashi kare halaliya la ba hala bala khara khora ma she kere 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 shiri diri rabara bashi bere be la khara bashi kere kere be shi da la khara te dara Hallelujah, 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 hallelujah. Praise the Lord. પિતા પરમેશ્વરનો જય હો, પુત્ર ઈસુનો જય હો, ઈસુનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર આત્માનો જય હો. ઈસુની જય. નીચે